આવા જજ સ્વીકાર્ય નથી. જસ્ટિસ યશવંત વર્મા સામે અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોનો વિરોધ. અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોએ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. સેંકડો વકીલો જસ્ટિસ યશવંત વર્માનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ગેટ નંબર 3 પર પહોંચેલા વકીલોએ અનિશ્ચિત સમયની હડતાલનું એલાન કરી દીધું છે. અલ્હાબાદ બાર એસોસિએશન ખુલીને મેદાનમાં ઉતરી આવ્યું છે. વકીલોનું કહેવું છે કે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા જજ અમને સ્વીકાર્ય નથી. તેમની માંગ છે કે દિલ્હી હાઈકોર્ટથી તેમનું ટ્રાન્સફર અલ્હાબાદમાં ન કરવામાં આવે. આ મુદ્દે અલ્હાબાદ બાર એસોસિએશને અગાઉ પણ કહ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટ કોઈ કચરાપેટી નથી કે ભ્રષ્ટાચારના આરોપીઓને ન્યાય માટે અહીં મોકલી દેવામાં આવે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત ઘરમાં આગ લાગ્યા બાદ કરોડો રૂપિયાની રોકડ બળી જવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ યશવંત વર્મા વિવાદોમાં સપડાઈ ગયા છે. આ વચ્ચે જ બીજા સમાચાર આવ્યા કે જસ્ટિસ યશવંત વર્માને દિલ્હીથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. હવે તેના વિરોધમાં અલ્હાબાદ હાઈકોર્ટના વકીલો એકઠા થયા છે. જસ્ટિસ યશવંત વર્માની બદલીના વિરોધમાં હાઈકોર્ટ બાર એસોસિએશન આજે અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરી દીધી છે. આ હડતાલને દેશભરના હાઈકોર્ટ બાર એસોસિએશનનું સમર્થન પ્રાપ્ત છે. ગત સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ અનિલ તિવારીએ એક કાર્યકારિણી ઇમરજન્સી બેઠક કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં નિર્ણય સામે વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં અનિલ તિવારીએ પણ જણાવ્યું હતું કે આ મુદ્દે દેશની 22 હાઈકોર્ટને બાર એસોસિએશનને સમર્થન પત્ર મોકલેલો છે. અનિલ તિવારીએ કહ્યું કે આપણી લડાઈ કોઈ જજ સામે નથી પણ સિસ્ટમ સામે છે. અહીં મહેનતુ ન્યાયાધીશો છે, હવે તેમની છબી જોખમમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટને કચરાપેટી માનવામાં આવી રહી છે. જો કોઈ જજની ભ્રષ્ટાચારના આરોપસર બદલી થઈ રહી હોય તો તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ખામીઓને દૂર કરવાના બદલે જો ખામીઓ ધરાવતા લોકોને અહીં ટ્રાન્સફર કરવામાં આવે તો સિસ્ટમ ખતમ થઈ જશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.